નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો, એમાં પેજ નંબર 43 પરનો ક્વેશ્ચન નંબર 5 છે કે નીચેની આકૃતિઓમાં x નું માપ શોધો. શું કહે છે? નીચેની આકૃતિમાં x નું માપ શોધો. તમારી પાસે એક ત્રિકોણ આપેલો છે અને એ ત્રિકોણની બહારનો ખૂણો જે છે એ શું છે? x છે. તો તમને ખબર છે કે આપેલા ત્રિકોણની અંદર આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. અથવા તો આપણે થિયરીની અંદર જોયું હતું કે જ્યારે બે અંત ખૂણાના માપનો સરવાળો, ત્રિકોણના બે અંત સમૂહ કોણનો સરવાળો એ એની સામેની બાજુનો વિરુદ્ધ બહિષ્કોણ બરાબર છે, એટલે કે એની સામેની બાજુનો બહિષ્કોણ થયો, તો આ બેના સરવાળા બરાબર થાય. પણ આપણે શું કરશું તો કે સૌપ્રથમ પહેલા હવે ચાલો આ ખૂણાને આપણે એ નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? એ. બરાબર છે. તો આપણી પાસે ત્રિકોણ છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 બરાબર 50 અંશ પ્લસ 70 અંશ પ્લસ એ, ખૂણો એ. ચાલો 50 ને 70 તો કે 180 અંશ બરાબર 120 અંશ પ્લસ ખૂણો એ. હવે આ 120 બરાબરની આ તરફ જાય તો પ્લસ છે, તો માઇનસ, તો કે 100 ખૂણો એ બરાબર 180 અંશ માઇનસ 120 અંશ, તો કે ખૂણો એ બરાબર 60 અંશ. આ તમને મળ્યું એકનું ખૂણા એ નું માપ. ખૂણા x નું માપ શોધવું છે. આ બંને ખૂણા જે છે ને કહેવાય રૈખિક જોડ. તેથી 180 અંશ બરાબર ખૂણો એ વધતા ખૂણો x, અને આને કહેશું રૈખિક જોડ. કેવી કહેશું? રૈખિક જોડ. બરાબર છે. તો હવે જો ખૂણા એનું માપ છે તમારી પાસે કેટલું છે તો કે 60, તો કે 180 અંશ બરાબર 60 અંશ પ્લસ ખૂણો x, તો ખૂણો x બરાબર 180 અંશ માઇનસ 60 અંશ, તો ખૂણો x બરાબર કેટલા આવશે? 180 માંથી 60 જાય તો 120 અંશ. સમજાણું કે ન સમજાણું? ખબર પડી? એ જ રીતે બીજો દાખલો છે કે 180 અંશ બરાબર આને આપી દે ખૂણો કયો કહેશું? ચાલો તો જો આને તમે ખૂણો કયો ગમે એ કયો, તો આનું માપ જે છે એ કાટકોણ હશે. કાટકોણ છે કે નથી? છે તો કે નથી. તો આ ખૂણાનું નામ જે છે એ આપણે આપી દઈએ y આપી દઈએ. ચાલો બરાબર છે. તો કે 180 અંશ બરાબર y પ્લસ 55 પ્લસ 45, તો કે 180 અંશ બરાબર કેટલા થાય? 55 ને 45 તો કે 100, તો કે y પ્લસ 100. હવે 100 બરાબર ની આ બાજુ હોય તો ખૂણો y બરાબર 180 અંશ માઇનસ 100, તો ખૂણો y બરાબર 80 અંશ મળ્યા. તો જે રીતે આ રીતે કર્યું તો એ જ રીતે આ રીતે થાય. શું કામ? તો કે આ બંને ખૂણા જે છે એ રૈખિક જોડ છે, ખૂણો x અને ખૂણો y. તો તેથી 180 અંશ બરાબર ખૂણો x પ્લસ ખૂણો y, અને જે કેવા છે તો કે રૈખિક જોડ. અને રૈખિક જોડના બે ખૂણાના માપનો સરવાળો કેટલો? 180. તેથી 180 અંશ બરાબર ખૂણો x પ્લસ 80 અંશ. હવે ખૂણો x બરાબર 180 માઇનસ 80, તો કે ખૂણો x બરાબર 100 અંશ. મળી ગયું. એ જ રીતે ત્રીજો દાખલો થાય કે નો થાય? થાય ને. પણ અહીંયા તમે શું કરતો તો સૌ પ્રથમ હવે તમારે જે છે એ પેલા 115 પરથી તમારે આ ખૂણાનું માપ શોધવું પડે. સમજાય છે? શું? તો કે 115 પરથી આ ખૂણાનું માપ શોધો. શું કામ? તો કે આ બંને ખૂણા જે છે આ રૈખિક જોડના ખૂણા છે. કેવા છે? રૈખિક જોડના. તો આને હવે તમે z નામ આપી દો. શું નામ આપી દેશો? z. તો કે તેથી 180 અંશ બરાબર 115 અંશ પ્લસ ખૂણો z. તો અહીં કૌંસમાં લખો રૈખિક જોડ, એટલે તમને ખબર પડે. બરાબર છે. 115 બરાબર ની આ તરફ આવ્યો તો ખૂણો z બરાબર 180 અંશ માઇનસ 115 અંશ. તેથી ખૂણો z બરાબર 180 માંથી 115 બાદ કરો તો કેટલા વધશે? તો કે 65 અંશ.
ચાલો આનું માપ મળી ગયું 65. હવે આ ત્રિકોણ થઈ ગયો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. તો કે 180 અંશ બરાબર ખૂણો x પ્લસ ખૂણો z પ્લસ 45 અંશ. આ શું છે આપણા માટે ત્રિકોણ છે, બરાબર છે, અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો થાય 180 અંશ. તો કે 180 અંશ બરાબર ખૂણા x નું માપ છે કાંઈ તો કે નથી, આપણે શોધવાનું છે, પ્લસ z નું માપ તો કે 65, 45 ના 45. હવે આ બંનેનો સરવાળો કરો તો કેટલા થાય તો કે 180 અંશ બરાબર ખૂણો x પ્લસ 110 અંશ. હવે આ ખૂણો x બરાબર 180 અંશ માઇનસ 110 અંશ. 180 માંથી 110 જાય તો કે ખૂણો x બરાબર 70 અંશ. ખૂણો x બરાબર કેટલા મળે 70 અંશ. સમજાણું કે ન સમજાણું? ખબર પડી? એ જ રીતે એના પછીનો ક્વેશ્ચન છે જેની અંદર પણ તમારે શું શોધવાનું છે x નું માપ. જો જે આ ત્રણ દાખલાની અંદર જે છે તમારે x નું માપ શોધવાનું છે. શેનું શોધવાનું છે? x. હવે તમારી પાસે આ શું છે? એક પ્રકારનો ત્રિકોણ છે, અને ત્રિકોણ હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો થાય 180. જો અહીંયા એક જ માપ આપેલું છે, કેટલું છે 20, તો આનું માપ કેટલું હોય તો કે આ જે છે એ કાટકોણ છે એટલે એનું માપ જે છે એ કેટલું હોય 90 અંશ હોય, બરાબર છે. અહીંયા તો 140, 30, તો આ ખૂણાનું માપ તમારે શોધવાનું છે, ને આ ખૂણો છે x. તો દરેક માટેનું સૂત્ર શું આવશે જોવો જોઈએ. તો આના માટે આપણે વાત કરીએ તો કે 180 અંશ બરાબર 60 અંશ પ્લસ 50 અંશ પ્લસ ખૂણો x. થઈ ગયા ત્રણેય ખૂણા, તો ત્રણેય ખૂણાનો માપનો સરવાળો બરાબર 180 અંશ. હવે આ 180 અંશ થયા, આ બેનો સરવાળો કરો તો 6 ને 5 11, તો કે 180 અંશ બરાબર 110 અંશ પ્લસ x. હવે 110 બરાબર ને આ તરફ જઈએ તો ખૂણો x બરાબર 180 અંશ માઇનસ 110 અંશ, તો કે ખૂણો x બરાબર 70 અંશ. તો આ જ રીતે જે છે તમારે દરેક ખૂણાના માપ જે છે એ શોધવાના છે. તો આવડે કે ન આવડે? ક્લિયર અહીંયા સુધી? અને આ બે દાખલા જે છે એ હોમવર્ક ની અંદર શેમાં કરવાના છે? હોમવર્કમાં. ત્યાર પછી આગળ વધીએ, પેજ નંબર 44 પર આવી જાઓ. હવે જો એના પછી છે કે નીચેની આકૃતિમાં x અને y ના મૂલ્ય શોધો. શું કહે છે? તો કે નીચેની આકૃતિમાં x અને y ના મૂલ્ય શોધો. તમારી પાસે આપેલી આકૃતિ છે, તો આપેલ આકૃતિ કેવી છે? તો કે ત્રિકોણ છે. ત્રિકોણને ત્રણ ખૂણાના માપ માંથી એક ખૂણાનું માપ આપેલું છે, અને એક જે છે બહિષ્કોણ છે. તો આ બહિષ્કોણ પરથી પણ તમારે શું શોધવાનું છે? બીજા ખૂણાનું માપ મળી શકે, બરાબર છે. તો આપણે આગળના દાખલાની અંદર જે કરતા હતા, શું કરતા હતા? તો કે આ ખૂણાની જોડ જે છે કેવી છે? તો કે રૈખિક જોડ છે. કેવી છે? રૈખિક જોડ છે. હવે જો રૈખિક જોડ હોય તો સૌ પ્રથમ તમને ખબર જ છે, તો જો આ ખૂણો ને આ ખૂણો બંને રૈખિક જોડ છે. તેથી આપણે લખી શકીએ કે 180 અંશ બરાબર y પ્લસ 105 અંશ, જે કેવા છે? રૈખિક જોડ છે. તો હવે આ 105 માંથી 180 માંથી 105 બાદ કરો તો કે ખૂણો y બરાબર 180 અંશ માઇનસ 105 અંશ. 180 માંથી 105 જાય તો કેટલા વધે? તો કે ખૂણો y બરાબર 75 અંશ. કેટલા વધશે? 75 અંશ વધ્યા. હવે તો હવે તમે શું કરશો? તો x નું માપ શોધવાનું, આપણે y નું મળી ગયું. હવે કેનું શોધવાનું? x નું. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, તો કે 180 અંશ બરાબર 40 અંશ પ્લસ ખૂણો x પ્લસ ખૂણો y, તો કે 180 અંશ બરાબર 40 પ્લસ ખૂણો x પ્લસ 75. તો આ બંનેનો સરવાળો જે છે કેટલો થાય છે? 107 ને 4 11, એટલે કે 115. તો કે 180 અંશ બરાબર 115 અંશ પ્લસ ખૂણો x. તો ખૂણો x બરાબર 180 અંશ માઇનસ 115 અંશ. 180 માંથી 115 જાય તો કેટલા વધે? તો કે ખૂણો x બરાબર કેટલા વધશે? 65 અંશ, બરાબર છે. થઈ ગયું? તો આ તમને ખૂણો x અને ખૂણો y બંનેના માપ મળી ગયા. એ જ રીતે તમારે અહીંયા શોધવાનું છે કે ખૂણો y અને આ ખૂણો, આ બંને કેવા છે? તો કે અભિકોણની જોડ છે. કેવી છે?
અભિકોણ અને અભિકોણ હોય એટલે ખૂણો y બરાબર કેટલું થાય? જો કે ખૂણો y બરાબર 70 અંશ. ખૂણો y બરાબર 70 અંશ. શું કામ? તો કે એ કેવું છે? તો કે અભિકોણ છે. કેવો છે? અભિકોણ. હવે તમારી પાસે ખૂણો y મળી ગયો તો 180 અંશ બરાબર ખૂણો x પ્લસ ખૂણો y પ્લસ 60 અંશ. ખૂણો y કેટલો છે? 70. તો 180 અંશ બરાબર ખૂણો x પ્લસ 70 અંશ પ્લસ 60 અંશ. 7 ને 6 13. 7 ને 6 13 બરાબર છે. તો કે 180 અંશ બરાબર 130 અંશ પ્લસ ખૂણો x. 130 બરાબર ની આ તરફ ગયો તો કે 180 અંશ બરાબર 180 અંશ માઇનસ 130 બરાબર ખૂણો x. 130 80 માંથી 30 જાય તો ખૂણો x બરાબર 50 અંશ. સમજાય કે ન સમજાતું? સમજાય છે? તો આ રીતે તમે આગળના દાખલા ગણી શકો કે ન ગણી શકો. હવે એ જ રીતે જોવો જોઈએ. આ ખૂણો છે, અહીંયા ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો કે 180 અંશ બરાબર y પ્લસ 60 પ્લસ 50. 6 ને 5 11. તો 180 અંશ બરાબર y પ્લસ 110 અંશ. હવે 110 બરાબર ની આ તરફ હોય તો પ્લસ છે તો માઇનસ. તો કે y બરાબર 180 અંશ માઇનસ 110 અંશ. તો કે y બરાબર 70 અંશ. ચાલો y મળી ગયો. હવે આ y અને x કેવા છે? તો કે રૈખિક જોડ. બરાબર છે. તો કે 180 અંશ બરાબર x પ્લસ 70 અંશ શું છે? રૈખિક જોડ. આ તમને 70 મળી ગયો ને? આ 70 બરાબર ની આ તરફ ગયો તો કે x બરાબર 180 અંશ માઇનસ 70. 180 માં 70 જાય તો કે x બરાબર 110 અંશ. સમજાણું કે ન સમજાણું? ખબર પડી? બરાબર છે. એ રીતે એના પછીનો ચોથો દાખલો છે. હવે જો અહીંયા તમને આ રીતે ત્રિકોણ આપેલો છે, એમાં આ ખૂણાનું માપ 50 છે ને આ ખૂણો x. x અને 50 બંને કેવા છે? તો કે અભિકોણ છે. કેવા છે? અભિકોણ છે ને? તો ખૂણો x બરાબર 50 અંશ કઈ જોડ છે? અભિકોણની. અભિકોણ હોય એટલે આપણે આગળ કઈ લખવાની જરૂર નથી. છે? તો કે નહીં. હવે તમારી પાસે આ ત્રિકોણ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો કે 180 અંશ બરાબર 25 અંશ પ્લસ ખૂણો y પ્લસ ખૂણો x. ખૂણા x નું માપ કેટલું છે? તો કે 50. તો કે 180 અંશ બરાબર 25 અંશ પ્લસ ખૂણો y પ્લસ 50 અંશ. થઈ ગયું? હવે 50 ને 25 તો કે 75. તો કે 180 અંશ બરાબર ખૂણો y પ્લસ 75 અંશ. હવે ખૂણો y બરાબર 180 અંશ માઇનસ 75 અંશ. હવે 180 માંથી 75 જાય તો કેટલા વધે? તો કે ખૂણો y બરાબર 105. 75 ને 5 80 થઈ ગયા. તો તમને ખૂણો x અને ખૂણો y બંનેના માપ મળી ગયા કે ન મળી ગયા? એ જ રીતે આના માટે તમે કરી શકો. આ બંને ખૂણા કેવા છે? તો કે અભિકોણ છે. કેવા છે? અભિકોણ. તો તમે લખવાનું કે ખૂણો y બરાબર 90 અંશ અને કેવા છે? અભિકોણ. થઈ ગયું? હાલો એકનું માપ મળી ગયું. આ x અને આ પણ x. તો કે 180 અંશ. શું કામ? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ. તો ખૂણો x પ્લસ ખૂણો x પ્લસ ખૂણો y. ચાલો x પ્લસ x એટલે 2x. તો કે 180 અંશ બરાબર 2x પ્લસ y બરાબર કેટલું છે? તો કે 90 અંશ. આ 90 બરાબર ની આ તરફ જાય તો પ્લસ છે તો માઇનસ. તો કે 2x બરાબર 180 અંશ માઇનસ 90 અંશ. તો 2x બરાબર 90 અંશ. હવે 2 બરાબર ની આ તરફ જાય તો ગુણાકાર છે તો ભાગાકાર. તો કે x બરાબર 90 ભાગ્યા 2. 90 ભાગ્યા 2 એટલે તો કે x બરાબર 45 અંશ. તો x બરાબર 45 અને y બરાબર 90. સમજાણું કે ન સમજાણું?
ખબર પડી? સરસ. તો આગળ વધશું. તો ચાલો ત્યાર પછી હવે તમને અહીંયા આ રીતે 3 ખૂણા આપેલા છે અને 3 ખૂણા જે છે એ કેવા છે? તો કે બહિષ્કોણ છે. કેવા છે? બહિષ્કોણ. ને બહિષ્કોણના 3 ખૂણાના માપનો સરવાળો થાય 360 અંશ. તો આપણે લખીએ કે 360 અંશ બરાબર x પ્લસ x પ્લસ x. હવે x x x શું કામ કર્યા? તો કે 3 ખૂણા છે અને 3 કેવા છે? બહિષ્કોણ. તો બહિષ્કોણ છે, બહિષ્કોણના ખૂણા હોય તો એનો સરવાળો હોય 360. તો કે x પ્લસ x પ્લસ x, 1 ને 1 2, 2 ને 1 3. તો કે 360 અંશ બરાબર 3x. થઈ ગયું? તો કે હા. હવે આ 3 જે છે એને બરાબરની આ તરફ લઈ જાઓ તો ગુણાકાર છે તો ભાગાકારમાં. તો કે x બરાબર 360 ભાગ્યા 3. સમજાય છે? થાય આવું કે ન થાય? થાય ને? તો હવે સોરી, આ બે ખૂણા અભિકોણ છે એટલે આપણે અહીંયા માટે કેટલું માપ લેશું? 180 લેશું. કેટલું લેશું? 180. ચાલો 180 કરી નાખો. શું કામ? તો કે આ ખૂણો ને આ ખૂણો અભિકોણ છે. જો આ ખૂણો કીધો હોત આપણને તો શું આવત? આ બહિષ્કોણ આવત. બરાબર છે, પણ આ બહિષ્કોણ નથી. આ બહિષ્કોણ છે તો કે આ કેવો છે? તો કે y નો અભિકોણ છે. તો આ 3 ખૂણા અભિકોણ છે એટલા માટે. તો કે 3 6 તો કે 60 તેરી 180. 3 ઉડી ગયા તો x બરાબર 60 મળી ગયું. હવે x બરાબર 60 તો y બરાબર શું છે? તો કે ખૂણો x બરાબર y, તેથી y બરાબર 60 અંશ. શું કામ? તો કે અભિકોણ. શું છે? અભિકોણ. અહીંયા સુધી ક્લિયર? એના પછી છે કે નીચેનામાંથી જે માપ કાટકોણ ત્રિકોણના હોઈ શકે તેની આગળ ખરાની નિશાની કરો. એટલે કે જે ખૂણા જે છે એ કાટકોણ હોય તો એની આગળ તમારે શેની નિશાની કરવાની છે? ખરાની. તો આ ક્વેશ્ચન નંબર 8 જે છે એ તમારે તમારી જાતે ચકાસી અને મને કહેવાનું છે કે કયા એટલે કે કેટલા ખૂણા કાટકોણ છે અને કેટલા ખૂણા કાટકોણ છે નહીં. બરાબર છે? એ તમે આ માપ પરથી જ્યારે ત્રિકોણ દોરશો ત્યારે તમને ખબર પડશે કે કેટલા ખૂણા જે છે એ કાટકોણ છે અને કેટલા ખૂણા છે એ કાટકોણ નથી. બરાબર છે? તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ. અને આજના હોમવર્કની અંદર જે કંઈ કરવામાં આવેલું છે એટલું બધું જ વ્યવસ્થિત અને સારા અક્ષરે લીથામણ રબુકની અંદર એકવાર લખવું અને તૈયાર કરો. ધન્યવાદ.